ફાઇનલી અમે ગઈકાલ રાત્રે સ્ત્રી 2 મૂવી જોયું અને પણ પોપકોર્ન સાથે બહુ જ મજા આવી. વંશુ ડર્યો. The next day. तार माटे पियानो फाइनली भाव के लिए आ गया पियानो. डैडीज अनबॉक्सिंग. केवो छे पियानो आम बताओ तो खरा. वाह भाई वाह मस्त છે. હા બેસી જાઓ. હવે ખોલો. સેલ અંદર નાખવાના ખબર નહીં હશે કે નહીં. ગા બેટા આમ દૂર રાખવાનું નહીં દૂરથી નથી વાગતું. આટલું રાખવાનું દૂરથી નથી વાગતું. નજીક મામા કેવું છે. એક વસ્તુ અહીંયા શેર કરવી છે. યશપાલ અને પપ્પા બંનેને પિયાનો વગાડવાનો શોખ છે એ મને આજે ખબર પડી. યશપાલે મને શેર કર્યું કે એમને બી શીખવું હતું જ્યારે એ નાના હતા ત્યારે પણ શીખાયું નહીં. Many hours later. હું આવી છું મારા નેલ્સ પર નેલ આર્ટ કરાવવા. જો કેવું થાય છે. બાવળામાં એક જણ કરે છે જે મને ઇન્સ્ટાગ્રામ થ્રુ ખબર પડી છે અને હું આવી છું જો કેવું કરે છે બતાવીશ તમને. ફર્સ્ટ સ્ટાર્ટ કર્યું કલર સિલેક્શનથી જે બહુ જ કન્ફ્યુઝિંગ હતું. એટલા બધા શેડ્સ એટલા બધા ડિઝાઇન્સ કે ખબર જ ના પડે. સો આફ્ટર સિલેક્શન વિશાખાએ મારા બંને હાથના નેલ્સના ક્યુટિકલ્સ પ્રોપર કટ કર્યા અને પછી હવે નેલ્સને બફ કરે છે બફરથી. બહુ જ સરસ નેલ્સ કરી આપ્યા એમણે એકદમ. અને પછી હવે સ્ટાર્ટ થયું ટ્રાન્સપરન્ટ જેલ નેલ પેન્ટ લગાવવાનું. આ નોર્મલ નેલ પેન્ટ નથી, ટ્રાન્સપરન્ટ છે પણ જેલ નેલ પેન્ટ છે. સો એમણે બધી જ ફિંગર્સમાં એ લગાવ્યું. પછી પેલું જેમાં યુવી રેઝ આવે એમાં હાથ રાખવાનો હોય એ પ્રોસેસ ચાલુ થઈ. એટલે 1 by 1 એ કરતા હતા. એટલે આના પછી હું બહુ વિડીયોઝ લેવાનું મારે રહી ગયું પણ જેન્યુઅનલી બહુ સરસ કર્યું. અને જો આ એ પ્રોસિજર આવી અને એના પછી અમે લોકોએ સિલેક્ટ કરેલો એમણે કલર લગાવ્યો અને મને બતાવ્યું એકવાર કે આ ગમે છે તમને. મેં કીધું મને ગમે છે, કરો આગળ, ગો એડ કરીને પછી બધામાં લગાવ્યું. અને એક વચ્ચેવાળી ફિંગરમાં એમણે અલગ કલર કર્યો જે પણ બહુ જ સરસ લાગતો હતો. અને પછી રિંગ ફિંગરમાં એમણે ડિઝાઇન કરી જે ડિઝાઇન છે લીફ શેપની. બહુ જ ક્યુટ લાગે છે ગાઈઝ મારા નેલ્સ. સી કેવા લાગે છે ગાઈઝ મારા નેલ્સ. વિશાખાએ કર્યા છે બહુ જ ફાઇન. હું રિવ્યૂ તમને પ્રોપર આપીશ ઘરે જઈને. ત્યાં સુધી સી આ ફિંગર જો કેટલી સરસ લાગે છે. નાઇસ. 3 કલાક વંશુથી દૂર રહેવાની બદલે એને ખુશ કરવા માટે અમે જય ભવાની ગયા હતા અને ત્યાંથી એની માટે ફ્રેન્ચ ફ્રાઈઝ લાવ્યા અને લઈને આવ્યા. તો નેક્સ્ટ ક્લિપમાં જો એણે શું કર્યું. તું એવું કહેતો હતો ને મમ્માને હેરાન કરતો હતો ને એટલે મમ્મા જતી રહી. તું આવી એનો તો કોઈ મતલબ નથી. તું એમાં ક્યાં લાવી એનો મતલબ છે. આપું ઉભો રહે. ગાઈઝ રિવ્યૂ ટાઈમ. અને આઈ એમ ગોઈંગ ટુ ગીવ જેન્યુઅન રિવ્યૂ કેમ કે મને એવું ખોટું કોઈને પ્રેઝ કરવાનું ને એવું બધું આવડતું નથી. સો જો હે મુંહ પે ઠીક હે. તો ફર્સ્ટ ઓફ ઓલ મને વિશાખાના નેલ્સને એ મહેંદીનું પણ કરે છે તો મને કઈ રીતે ખબર પડી એ તમને કહું. યશપાલનો એક ફ્રેન્ડ છે એની સિસ્ટરે ક્યારેક નેલ્સ કરાયા હતા એની જોડેથી અને નેલ્સ કરાયા હતા એટલે એની પ્રોફાઇલ પર મેં જોયું એણે એને ટેગ કરેલી હતી વિશાખાને. એટલે મેં એના પેજ પર જઈને જોયું, મને એનું કામ ગમ્યું અને મેં કોલ કર્યો કે આવું છે મારે એમ તો ક્યારે આવી શકું. ઘરેથી જ કરે છે એ છોકરી પણ જેન્યુઅનલી બહુ જ સરસ કરે છે. પ્રિસાઇઝ વર્ક છે. સી બહુ જ એકદમ સારું વર્ક છે એનું. અને કેમ કે એ મહેંદી કરે છે એટલે એને આવી બધી ડિઝાઇન્સ બહુ જ સરસ રીતે આવડે છે. સો મને ગમ્યું એણે કર્યું એ કામ.
અને રેટ્સ પણ નોમિનલ લાગ્યા, એટલા બધા હાઈ રેટ્સ ના લાગ્યા. તો મને સાચે બહુ ગમ્યું. 2 કલાક એણે લીધા પણ બહુ જ સરસ કર્યું, પ્રોપર કર્યું બધું જ, જેવી રીતે મોટા મોટા સલોન્સમાં કરે. ટ્રસ્ટ મી ગાઈઝ, હું બહુ જ મોટા મોટા સલોન્સમાં ગયેલી છું અને મેં બધી જ સર્વિસીસ લીધેલી છે. નેલ આર્ટ મેં નથી કરાવ્યું ક્યારે, નેલ આર્ટ કે નેલ એક્સટેન્શન્સ કે જેલ નેલ પેન્ટ એવું બધું મેં નથી કરાવ્યું ક્યારે, કેમ કે અત્યાર સુધી હું નેલ્સ ગ્રો જ નથી કરતી. હવે મને આમ ગમવા માંડ્યું છે નેલ્સ ગ્રો કરું તો, એટલે આ વખતે મેં કીધું લાવ ચલો કરાવીએ. એમણે કીધું કે તમને એક્સટેન્શન્સ લગાવવા છે? આઈ સેડ નો, મને જે મારા નેલ્સ છે એની પર જ કરી બતાવો એકવાર. ટ્રાયલ હતું આ તો, ફર્સ્ટ કે કેવું કરે છે કેવું નહીં. સો મને ગમ્યું, જેન્યુઅનલી મને ગમ્યું અને હું રેકમેન્ડ કરીશ એમને ફોર શ્યોર બધાને. બાવળાથી જે લોકો જોતા હોય એ લોકો તો ખાસ જવું જોઈએ, કેમ કે અને હું એ ટાઈપની છું ને કે મને જનરલી બહુ કોઈના કામ ગમે નહીં. મને બાવળામાં સાચું કહું તો હું સલોન્સમાં જવાનું બી બહુ પ્રિફર નથી કરતી, કેમ કે એ લોકોના કામ ઠીકઠાક હોય છે, બહુ એમ ગ્રેટ કામ કોઈના હોતા નથી. પણ આ છોકરીને જોઈને મને રિયલમાં લાગ્યું સારું કામ કરે છે અને શી વિલ ગ્રો ઇન હર પ્રોફેશનલ લાઈફ ફોર શ્યોર. અને વંશુને શું કહેવું? બેટા નેલ્સ કેવા છે મારા? નેલ પેન્ટ કેવી કરી? આને તો આવ્યું ત્યારનું આ નેલ પેન્ટ ઉખાડવી જ છે. બોલો હવે શું કરું? એ ઉખડે નહીં બેટા, એ લગાવી દીધું છે, એ ના ઉખડે. તો આ તો જેન્યુઅન રિવ્યૂ, અને તમે લોકો ટ્રાય કરજો એકવાર. અને કોઈને અમદાવાદથી પણ કરવું હોય તો મને કમેન્ટ કરજો, કેમ કે અમદાવાદ પણ કરે જ છે કામ. અને ના કરવું હોય તો મારા જે સર્કલમાં છે એ લોકો મારા ઘરે આવો, એ બાને મારા ઘરે આવશો, હું લઈને જઈશ. ઓકે, ચાલો તો આ હતો આજનો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, બહુ જ બધા લોકોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જો નવા વ્યુઅર્સ હોય તો. અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ, હેલ્પ અસ ગ્રો પ્લીઝ, અને બાય. ઓકે બાય.